નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. હવે એક વૃંદાવનની સત્ય ઘટના છે. વૃંદાવનમાં એક સંત રહેતા. સંત એના આશ્રમમાં પ્રભુ શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણજીની મૂર્તિ અને નિત્ય એમની પૂજા પાઠ કરતા સવાર સાંજ. બહુ જ ભક્તિભાવ વાળા હતા. વૃંદાવનમાં નાનો એવો આશ્રમ, અમુક છોકરાઓને શિક્ષા આપતા. એ સંતને અચાનક વૃંદાવનથી બહાર જવાનું થયું. એમનો એક શિષ્ય હતો, એ શિષ્યને બોલાવે છે અને કહે છે, તું 1-2 દિવસ જો કે હું પ્રભુ શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણજીની કેવી રીતના પૂજા કરું છું એ રીતે જ તારે મારે બહાર જવાનું છે. 2-3 દિવસ તારે આવી રીતના પૂજા કરવાની છે. અને જો તું વ્યવસ્થિત પૂજા કરીશ તો હું તને આવીને એક સારો એવો ઉપહાર દઈશ, એટલે કે ગિફ્ટ દઈશ. કે શિષ્ય કે કાંઈ વાંધો નહીં ગુરુજી, તમે કહેશો ને. એના પડતા પણ હું સારી પૂજા પાઠને એ કરીશ, કે ભોગ લગાવીશ, પૂજા પાઠ કરીશ, સવારમાં વહેલો ઉઠી જઈશ. કે ગુરુજી ભાઈ કે કાંઈ વાંધો નહીં. હાસ 1-2 દિવસ એને શીખડાયું તો કાંઈ વાંધો નહીં. ગુરુજીને જવાનો સમય થઈ ગયો. ગુરુજી તે દિવસે સવારની પૂજા કરી અને પછી નીકળી ગયા. સાંજે શિષ્યએ પૂજા કરી. ગુરુજી ત્યાં જઈને બીજા દિવસે સવારે શિષ્યએ વિચાર્યું કે આજ તો ગુરુજી મને કહીને ગયા છે, બહુ સારી રીતે ગયા. તો પ્રભુ શ્રી રામના ચહેરા પર ક્યાંક ડાઘા આવી રીતના દેખાતા હતા. શિષ્યએ વિચાર્યું આજ તો ભગવાનની મૂર્તિને વ્યવસ્થિત સાફ કરી દઉં. કે સર્ફ એક્સલનો ટૂંકમાં વોશિંગ પાવડર લઈ આવ્યો. વોશિંગ પાવડર લઈ આવી અને પ્રભુ શ્રી રામના મોઢે ને હાથે ને પગે ને વોશિંગ પાવડર ઘસવા માંડ્યું. એવી રીતના સીતાજીને, લક્ષ્મણજીને બધાને વોશિંગ પાવડર ઘસવા માંડ્યો. ઘસી અને વ્યવસ્થિત ચકાચક કરતી હતા. પાણી લગાવી સાફ કરીને જોયું કે ત્રણેય મૂર્તિ પ્રભુ શ્રી રામ, સીતાજી અને લક્ષ્મણજીને ચમકવા માંડી. છોકરો પણ ખુશ થઈ ગયો કે હા, મૂર્તિ તો ચમકી ગઈ. મારા ગુરુજી આવશે તો બહુ ખુશ થશે. છોકરો મનમાં વિચારવા માંડ્યો. પછી પણ હું ભોગ લગાવ્યો, આરતી કરી, બધું. હવે પ્રભુ શ્રી રામ એ સંતના સપનામાં આવ્યા અને બધી જગ્યાએ મોઢે છોલાણા હતા, હાથે છોલાણા હતા, પગે છોલાણા હતા. અને પ્રભુ શ્રી રામ ઉદાસ થઈને બેઠા હતા. સ્વપ્નમાં આવી વહેલા પરોળ્યું હતું. 2:30 વાગ્યા હશે. સ્વપ્નમાં આવી અને આ બધું જોયું. સંત તરત જ જાગી ગયા અને જ્યાં પણ રોકાણા હતા ત્યાં કીધું કે મારે તાત્કાલિક વૃંદાવન જવું પડશે, મને વૃંદાવન જવાની વ્યવસ્થા કરી આપો. એ લોકોએ તરત જ ગાડા એ સમયમાં હતા, નીકળી ગયા. તો સવારના પરોઢમાં તો પોતાના આશ્રમમાં પહોંચી ગયા ગુરુજી. અને તરત જ શિષ્યને ઉઠે, તું સૌથી પહેલાં મને પ્રભુ શ્રી રામ પાસે મંદિરના દરવાજા ખોલ્યા, ત્યાં લઈ ગયા. ત્યાં જોયા તો કે શું કર્યું તે સાચું બોલ. કે ભગવાન ગુરુજી જોતો ખરો કેવી મૂર્તિઓ ચમકે છે, કે કર્યું શું એ કે મને કે મેં વોશિંગ, મને થોડીક મૂર્તિઓ મેલી દેખાતી હતી ને, તો વોશિંગ પાવડરથી મેં આ મૂર્તિઓ બધી ધોઈ. કે ગુરુજી કે ઓહો શું કર્યું બેટા. તે ફટાફટ ગુરુજી જંગલમાં ગયા અને અમુક જડીબુટ્ટી જડીબુટ્ટીનો લેપ લગાવી
લેપ બનાવી અને આંખો બંધ કરીને પ્રભુ શ્રી રામ દેખાતા, જ્યાં જ્યાં એને ઘાવ લાગેલા હતા ત્યાં લેપ લગાવ્યો અને એક આયુર્વેદિક ઉકાળો બનાવ્યો, એ પ્રભુ શ્રી રામને ધરાવ્યો. આવી રીતે સતત 15 દિવસ લેપ લગાવતા રહ્યા અને પ્રભુ શ્રી રામને આયુર્વેદિક ઉકાળો પાતા રહ્યા. 15 દિવસ પછી પ્રભુ શ્રી રામ સ્વપ્નમાં આવે અને હસતા હસતા કહે છે કે હવે હું બિલકુલ ઠીક છું, હવે મને કોઈ પણ જાતનો ઘાવ નથી અને શરીરમાં પણ સારું છે. એ પછી લેપ લગાડવાનો ઉકાળો કરવાનું બંધ કર્યું. આ એક સત્ય ઘટના છે. અને સંતજી પોતે પ્રભુ શ્રી રામને મોટા ભાઈ, સીતા માતાને ભાભી અને લક્ષ્મણજીને પોતે નાનો ભાઈ માનતા. અને આવી અદ્ભુત ભક્તિથી પ્રભુ શ્રી રામ પણ પોતાના ભાઈ જેમ જ સંતજીને માનતા અને પ્રભુ શ્રી રામ આ સંતને હાજરા હજુર હતા. આવી ભક્તિભાવ ક્યાં જોવા મળે? આવી જ ભક્તિના જો વિડીયો તમને ગમતા હોય ને તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ તમારાથી દૂર રહે છે અને તમારી આસપાસ જો રહેતા હોય, સાંજે જમી અને આવા જ ભક્તિભાવવાળા વિડીયો અથવા તો ઓડિયો અથવા તો વાર્તાઓ વડીલોને અને બાળકોને સંભળાવજો, જેથી કરીને તમારા બાળકોને સંસ્કારનું સિંચન કરવું ના પડે, ઓટોમેટિક સંસ્કારનું સિંચન થતું રહે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.